આકાશવાણી ભુજ પ્રાદેશિક સમાચાર આરતી ભટ્ટ વાંચે છે. નમસ્કાર. કૃષિ કાયદાની સામે થઈ રહેલા કિસાન આંદોલનમાં કેન્દ્ર સરકાર ખેડૂતો સાથે વાતચીત કરી રહેલ છે. કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે ખેડૂત ભાઈ બહેનોને 8 પાનાનો પત્ર લખી જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલા કિસાન આંદોલનને અનુલક્ષીને દેશના અન્ય રાજ્યોના ખેડૂત સંગઠનો સાથે વાતચીત કરી ત્યારે કેટલાક સંગઠનોએ ખેડૂત બિલને આવકાર્યું હતું, જ્યારે અન્ય બીજા ખેડૂત સંગઠનોએ ખેડૂત બિલના વિરોધમાં ભ્રમ પણ ઉભો કર્યો છે. વધુમાં શ્રી તોમરે જણાવ્યું કે દેશના કૃષિમંત્રી હોવાથી દાયિત્વ બને છે કે સરકાર અને ખેડૂતો વચ્ચે દિલ્હી અને આસપાસના ક્ષેત્રમાં ખેડૂત બિલ અંગે જે ધારણાઓ બંધાઈ છે તેને ભૂંસવાનું કામ કરવાનું છે. ખેડૂતો આંદોલનમાં અડગ છે ત્યારે શ્રી તોમરે લેખિતમાં સમજાવવા કોશિશ કરતા 8 આશ્વાસન આપ્યા છે. ઇસરોએ દેશના નવા દૂર સંદેશા વ્યવહાર ઉપગ્રહ CMS-1ને PSLV-50 રોકેટની મદદથી ગઈકાલે બપોરે 3:41 સફળતાપૂર્વક અવકાશમાં પ્રસ્થાપિત કર્યો હતો. ઇસરોના અધ્યક્ષ કે સિવને આ માટે ટીમને અભિનંદન પાઠવ્યા હતા અને જણાવ્યું હતું કે આ ઉપગ્રહને વિવિધ પ્રકારની ગતિવિધિઓ બાદ 21મી ડિસેમ્બર અંતિમ કક્ષામાં સ્થાપિત કરાશે. યોજના અનુસાર આ ઉપગ્રહ વિસ્તૃત સી બેન્ડ માટેની સેવાઓ આપવાનું ચાલુ રાખશે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી આત્માના જિલ્લા કક્ષાએ કાર્યરત પ્રોજેક્ટ ડાયરેક્ટર બેઠકને સંબોધતા જણાવ્યું હતું કે પ્રાકૃતિક કૃષિ દ્વારા ખેડૂતોનો કૃષિ ખર્ચ ઘટે છે તેમજ ઉત્પાદનોની કિંમત વધુ મળે છે. દેશી ગાયનું સંવર્ધન ઉપરાંત જળ, જમીન અને પર્યાવરણની સાથે માનવ સ્વાસ્થ્યની રક્ષા થાય છે. રાજ્યમાં પ્રાકૃતિક કૃષિ જન અભિયાનની જિલ્લાવાર સમીક્ષા કરતા રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે રાજ્યના પ્રત્યેક તાલુકામાં પ્રાકૃતિક કૃષિના મોડેલ ફાર્મ તૈયાર થાય જે અન્ય ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા પ્રેરણા આપે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગઈકાલે મનની મોકળાશ કાર્યક્રમ હેઠળ વિવિધ જિલ્લાના પશુપાલકો સાથે મુલાકાત કરીને તેમની રજૂઆતો સાંભળી હતી. હાલના કોરોના મહામારીના કારણે ઘણા સમયથી મોકૂફ રહેલા આ કાર્યક્રમની શરૂઆત મુખ્યમંત્રીશ્રીએ ફરી એકવાર તેમના ગાંધીનગર સ્થિત નિવાસસ્થાનેથી કરી હતી. આ પ્રસંગે શ્રી રૂપાણીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે અનેક સહાય અને સબસિડીની યોજનાઓ અમલમાં મૂકી છે, જેના લાભથી ખેડૂતોની આવકમાં વધારો થયો છે. તે સાથે ગીર અને કાંકરેજ ગાયોની ગૌ સંવર્ધન યોજના પણ અમલમાં મૂકવામાં આવશે. રાજ્યમાં કોરોના સંક્રમણના કેસ ઘટી રહ્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન 1115 કેસ નોંધાતા કુલ કેસનો આંક 2,32,188 થયો છે. સત્તાવાર 8 મૃત્યુ નોંધાતા કુલ મૃત્યુઆંક 4,211 થયો છે. ગઈકાલે 1,305 કોરોના દર્દીઓ સાજા થતા સાજા થયેલ દર્દીઓનો કુલ આંક 2,15,528 થયો છે. કચ્છ જિલ્લામાં કોરોના સંક્રમણના ગઈકાલે 23 નવા કેસ નોંધાયા હતા તો એક કોરોના દર્દીનું મૃત્યુ થતાં સત્તાવાર રીતે કુલ મૃત્યુઆંક 81 થયો છે. આરોગ્ય તંત્રની યાદી અનુસાર 9 કેસ ભુજ શહેરમાં નોંધાયા તો તાલુકા વિસ્તારમાં 3 કેસ થઈને કુલ 12 કેસ અને ગ્રામ્ય વિસ્તારના કુલ 7 કેસ નોંધાયા છે. કુલ પોઝિટિવ કેસનો આંક 3,674 તો સાજા થયેલ દર્દીઓની સંખ્યા 3,297 પહોંચી છે. સમગ્ર રાજ્યમાં વિકાસના વિવિધ પ્રકલ્પો ગ્રામ વિસ્તારની તમામ પ્રાથમિક અને આરોગ્યલક્ષી અને કોરોના મહામારી સામે લવાયેલા નોંધનીય પગલાં માટે સમગ્ર રાજ્યમાંથી 8 ગ્રામ પંચાયતની કામગીરીને પ્રશંસનીય બની રહી છે. ત્યારે સમગ્ર કચ્છ જિલ્લામાં માંડવી તાલુકાના ગઢસીસા પંથકના રત્નાપર ગ્રામ પંચાયત પસંદગી પામી છે. આજે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી રત્નાપરના મહિલા સરપંચ સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સીધો સંવાદ કરશે. કચ્છ જિલ્લામાં ગત ચોમાસામાં ખૂબ સારા પ્રમાણમાં વરસાદના કારણે તાલુકાના માકપટ બંને સીમાડામાં કોટિંબા નામના વનફળનો ફાલ પુષ્કળ પ્રમાણમાં થયો છે. કચ્છમાં ઠંડીમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. નલિયામાં ઠંડીનો લઘુત્તમ પારો 8.5 ડિગ્રીએ રહ્યો હતો તો ઉત્તરીય પવનોએ ઠારનો અનુભવ કરાવ્યો હતો. આ સાથે પ્રાદેશિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.